હર હર મહાદેવ મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાલાયક સ્થળની વાત કરીશું તે હું શ્રીશૈલમની યાત્રા કરી રહ્યો છું. શ્રીશૈલમની યાત્રા દરમિયાન મેં જે 5 સ્થળો જે જોવાલાયક સ્થળ છે શ્રીશૈલમમાં એ મેં તમને બતાવ્યા. હવે આગળનું જે કયું સ્થળ છે એ હું તમને ત્યાં લઈ જાઉં છું. એ સ્થળનું નામ છે પથલાગંગા, જે શ્રીશૈલમ મંદિરથી પશ્ચિમ દિશાની અંદર 1 કિલોમીટર દૂર આવેલું આ સ્થળ છે, જે કૃષ્ણા નદી ત્યાં આવેલી છે અને કૃષ્ણા નદી પર શ્રી નાગાર્જુન સાગરનો ડેમ બનેલો છે. તો આ જે સ્થળ છે બહુ રળિયામણી અને રોમાંચક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. જ્યારે પણ તમે આ સ્થળ પર આવો તો સૌથી પહેલાં તમે પથલાગંગાના જે સીડી છે ટોટલ 500 સીડી છે. કેટલી છે? 500 સીડી તમારે નીચે ઉતરવાની છે અને એ જ 500 સીડી તમારે પાછું ઉપર આવવાનું છે. અત્યારે હાલની વાત કરીએ તો આ જે સ્થળ છે અત્યારે પહેલાં રોપવેનું કામ ચાલુ છે. જો રોપવે ચાલુ થઈ જાય તો 80 રૂપિયા એની ટિકિટ છે. અને બીજી વાત, જો તમે ત્યાંથી ઓટો દ્વારા નીચે જવું હોય તો 100 રૂપિયા ટિકિટ છે અને નીચેથી ઓટો આવતો 100 રૂપિયા. એમ આવવા જવાનું તમારે કુલ ટોટલ 200 રૂપિયા થશે. તો આ સ્થળે જ્યારે તમે આવો તો તમને એ કહેવાય કે આ જે કુદરતી નેચરવાળું સ્થળ છે એ જોવાનું ભૂલતા નહીં, કારણ કે એ કૃષ્ણા નદીના કિનારે આવેલું છે અને કૃષ્ણાનો ડેમ, એ કૃષ્ણા નદીના ઉપર ડેમ બનાવેલો છે, એ ખાસ જોવાનું છે. અને ત્યારબાદ તમે એ સ્થળે જ્યારે નીચે પહોંચો ત્યારે ત્યાં બોટ રાઇડિંગ ચાલે છે. એ બોટ રાઇડિંગને પર વ્યક્તિ દીઠ 80 રૂપિયા ટિકિટ છે, જે મેં એનો લાભો લીધો હતો. તો ચાલો આ સ્થળની આપણે મુલાકાત કરીએ. શ્રીશૈલમ મલ્લિકાર્જુન મંદિરથી 1 કિલોમીટરના અંતરે પથલાગંગા એ કૃષ્ણા નદીના પાછળના પાણીમાં પવિત્ર સ્થળ છે. આ તે સ્થાન છે જ્યાં ભક્તો કૃષ્ણ નદીમાં પવિત્ર ડૂબકી લગાવી શકે છે. નદીના મજબૂત બળથી પોતાને બચાવવા માટે ભક્તોને પકડી રાખવા માટે પગથિયા અને લોખંડની સાંકળો આપવામાં આવે છે. આ સ્થાનથી તમે વિશાળ જળાશય અને લીલાછમ નલ્લામાલા વન સાથે ફેલાયેલા ભવ્ય પર્વતોની ઝલક મેળવી શકો છો. કૃષ્ણા નદીના શ્રેષ્ઠ દ્રશ્યો જોવા માટે તે લોકપ્રિય શ્રીશૈલમ સ્થળો પૈકીનું એક છે. તે ભૌગોલિક રીતે શ્રીશૈલમ ડેમની પાછળ સ્થિત છે અને અહીંથી ફ્લડ ગેટ જોઈ શકાય છે. પથલાગંગા આનંદની સવારી અને અક્ક મહાદેવીની ગુફાઓની યાત્રાઓ માટેનું નૌકા વિહાર કેન્દ્ર પણ છે. શ્રીશૈલમ મંદિરના દેવતાની મુલાકાત લેતા પહેલાં ઘણા યાત્રાળુઓ પથલાગંગા ખાતે કૃષ્ણા નદીમાં સ્નાન કરે છે. પથલાગંગા સુધી પહોંચવા માટે હનુમાન મંદિરેથી લગભગ 500 પગથિયા નીચે ઉતરવાની જરૂર પડે છે અને હરિતા હોટલ એટલે કે રોપવે સેન્ટરથી પથલાગંગા સુધી પહોંચવા માટે દોરડાનો માર્ગ ચલાવવામાં આવે છે. શ્રીશૈલમ ડેમના બેકવોટર અને આસપાસની ટેકરીઓના આકર્ષક દ્રશ્યો સાથે દોરડાનો માર્ગ લેવો અને અનોખો અનુભવ છે. પથલાગંગાનો પગથિયાવાળો માર્ગ 14મી સદીમાં રેડી રાજા પ્રલયવેમા રેડ્ડીએ બંધાવ્યો હતો. બીજી વાત કહું કે અહીંયા જે રોપવે છે એ સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 5:30 વાગ્યા સુધી રહે છે. એની કિંમત 80 રૂપિયા છે. અને પથલાગંગામાં બોટિંગ પણ ઉપલબ્ધ છે અને એનો સમયગાળો સામાન્ય રીતે 20 મિનિટની આસપાસ હોય છે, એટલે કે તમને કૃષ્ણા નદીમાં લગભગ 15 મિનિટ જેટલું ફેરવશે. આ બોટિંગની કિંમત છે તમારે 80 રૂપિયા અને બોટિંગનો સમય છે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી રહે છે, જે તમને ડેમ સુધી ત્યાં લઈ જશે અને એ બોટિંગનો આનંદ માણવાનું ભૂલતા નહીં. તો આ છે પથલાગંગાની માહિતી. તો જ્યારે પણ તમે આ સ્થળની મુલાકાત લો તો પથલાગંગાની અવશ્ય મુલાકાત લેવું અને એની જે સૌંદર્ય નિહાળવાનું તેમજ બોટ રાઇડિંગ અવશ્ય કરવાની. અને એનું જે વ્યૂ છે એ બહુ આનંદ અને રોમાંચક છે. પથલાગંગામાં જે બોટ રાઇડિંગ કરવાની મજા બહુ અનેક છે. એક બાજુ આકાશની અંદર વાદળછાયું વાતાવરણ અને બીજી બાજુ બોટ રાઇડિંગ. અને જે સમયે અમે ત્યાં બોટ રાઇડિંગ કરી રહ્યા હતા એ વખતે વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા હતી. તેથી અમે જેમ બને એમ 15-20 મિનિટ બોટિંગ થઈ ગયા પછી અમે ત્યાં પથલાગંગાના કિનારે પહોંચી ગયા અને ત્યાં જતાં પહેલાં વરસાદ ચાલુ થઈ ગયો. અને વરસાદ ચાલુ થઈ જતાં પછી અમે ત્યાં થોડી દેર ઊભા રહ્યા
અને બીજી વાત કહું કે અહીંયા જે પતલા ગંગા લોકો આવે છે તો અહીંયા જે નદી છે એટલે કૃષ્ણા નદી એ લોકો અહીંયા સ્નાન કરે છે. આ સ્નાન કરવાનું કારણ એ છે કે એ સ્નાન કરવાથી તમારા શરીરના જેટલા પણ ચામડીના રોગો હોય એ બધું અહીંયા દૂર થાય છે એવું લખેલું છે શાસ્ત્રોમાં. અને ત્યારબાદ એ લોકો અહીંયા સ્નાન કરીને શ્રી શૈલમ એટલે મલ્લિકાર્જુન ભગવાનની દર્શન કરે છે. તો આ સ્થળે આવવાનું ભૂલતા નહીં અને તમે મંદિરે આવો શ્રી શૈલમ તો આ સ્થળની પતલા ગંગાની મુલાકાત લીધા પછી ત્યારબાદ હું મારા જે ડોમેટિક રૂમ છે ત્યાં જતો રહ્યો, ત્યાં રેસ્ટ કર્યો અને બીજા દિવસે સવારે વહેલા ઉઠીને શ્રી શૈલમના દર્શન કર્યા. ત્યારબાદ હું ત્યાંથી હૈદરાબાદ માટે નીકળી પડ્યો. હૈદરાબાદની મારી જે જર્નીની જે ટિકિટ હતી લગભગ 650 રૂપિયા હતું. શ્રી શૈલમથી હૈદરાબાદ તમારે જવા માટેની 650 રૂપિયા ટિકિટ હતી. હવે તમે જ્યારે હૈદરાબાદથી તમે શ્રી શૈલમથી હૈદરાબાદ જતા હો ત્યારે રસ્તા વચ્ચે એક નાગાર્જુન સાગર ડેમ આવે છે. તો આ સ્થળની પણ તમારી મુલાકાત લેવાની અવશ્ય બને છે. તો જ્યારે પણ તમે આ સ્થળેથી જતા હો ઘરે તો આ સ્થળની મુલાકાત લેવી. કેમ? કારણ કે આ જે ડેમ છે તો એના વિશે તમને હું વાત કરું કે નાગાર્જુન સાગર ડેમ પ્રોજેક્ટ એ ભારતના તેલંગાણા રાજ્યમાં સ્થિત એક મુખ્ય નદી ખીણ પ્રોજેક્ટ છે જેનું નામ બૌદ્ધ વિદ્વાન નાગાર્જુન પર રાખવામાં આવ્યું છે. આ બંધના નિર્માણની કલ્પના 1903માં બ્રિટિશ રાજ દરમિયાન કરવામાં આવી હતી અને 10 ડિસેમ્બર 1955ના રોજ તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા આ ડેમનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. એટલો આ જૂનો ડેમ છે 1955 જવાહરલાલ નહેરુ. ત્યારબાદ નાગાર્જુન ડેમ હૈદરાબાદથી 150 કિલોમીટર દૂર કૃષ્ણા નદી પર સ્થિત છે. તેનું બાંધકામ 1966માં પૂર્ણ થયું છે. 4 ઓગસ્ટ 1967ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા તેની બંને નહેરોમાં પ્રથમ વખત પાણી છોડવામાં આવ્યું હતું. આ બંધ દ્વારા બનાવવામાં આવેલા નાગાર્જુન સાગર તળાવ વિશ્વનું ત્રીજું સૌથી મોટું માનવ સર્જિત તળાવ છે. વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ તળાવ ગોવિંદ વલ્લભ પંત સાગર તળાવ છે જે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલું છે. મુખ્યત્વે ગુંટૂરના ખેડૂતોને લાભ મળે છે. પહેલું યુનિટ 1978માં અને 8મું યુનિટ 1985માં શરૂ થયું હતું. નાલગોંડા વિસ્તારને પણ આ ડેમમાંથી પીવાનું પાણી મળે છે. જે જમણી મુખ્ય નહેરનું નામ જવાહર કેનાલ છે. ડાબી મુખ્ય નહેરનું નામ લાલ બહાદુર કેનાલ છે. એટલે અહીંયા 2 કેનાલ આવેલી છે. નાગાર્જુન ડેમના નિર્માણ દરમિયાન થયેલા ખોદકામમાં નાગાર્જુન કોડામાં 3જી સદીના બૌદ્ધ ધર્મના અવશેષો મળી આવે છે. અહીં ખોદકામ દરમિયાન મહાચૈત્ય સ્તૂપના અવશેષો પણ મળી આવ્યા હતા અને અહીં એક સમયે એક મઠ બૌદ્ધ મઠ પણ અને યુનિવર્સિટી હતી. નાગાર્જુન સાગર ડેમ એ નાગાર્જુન સાગર ખાતે કૃષ્ણા નદી પર એક જંતર બંધ છે જે આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લા અને તેલંગાણાના નાલગોંડા જિલ્લા વચ્ચેની સરહદે પથરાયેલું છે. આ ડેમ પલનાડુ, ગુંટૂર, નાલગોંડા, પ્રકાશમ, ખમ્મમ, કૃષ્ણા અને પશ્ચિમ ગોદાવરીના ભાગોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. તે રાષ્ટ્રીય ગ્રીડ માટે વીજળીનો ઉત્પાદન સ્ત્રોત પણ છે. 1955 અને 1967ની વચ્ચે બાંધવામાં આવેલ ડેમ એ 11.472 બિલિયન ક્યુબિક મીટરની કુલ સંગ્રહ ક્ષમતા સાથે જળાશય બનાવ્યું. તેની અસરકારક ક્ષમતા 6.92 ઘન કિલોમીટર અથવા 244.41 TMCFT છે. ડેમ તેના સૌથી ઊંડા પાયાથી 124 મીટર ઊંચો અને 26 ફ્લડ ગેટ સાથે 1.6 કિલોમીટર લાંબો છે, જે 13 મીટર પહોળો અને 14 મીટર ઊંચો છે. તે આંધ્રપ્રદેશ અને તેલંગાણા દ્વારા સંયુક્ત રીતે સંચાલિત થાય છે. ભારતમાં હરિયાળી ક્રાંતિ હાંસિલ કરવા માટે શરૂ કરાયેલા આધુનિક મંદિરો તરીકે ઓળખાતા વિશાળ માળખીય પ્રોજેક્ટ્સની શ્રેણીમાં નાગાર્જુન સાગર ડેમ સૌથી પહેલો હતો. તે ભારતની સૌથી પ્રારંભિક બહુહેતુક સિંચાઈ અને હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સમાંની એક પણ છે. સ્ટ્રક્ચરની વાત કરીએ તો નિજામે બ્રિટિશ ઇજનેરોને વર્ષ 1903માં કૃષ્ણા નદી પરના આ ડેમ માટે સર્વેક્ષણ શરૂ કરાવ્યું. 10 ડિસેમ્બર 1955ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા આ પ્રોજેક્ટનું બાંધકામ સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તે પછીના 12 વર્ષ માટે આગળ વધ્યું હતું. રાજા વાસી રેડ્ડી રામાગોપાલ કૃષ્ણા મહેશ્વરા પ્રસાદ જેઓ સ્વર્ગસ્થ મુક્ત્યાલા રાજા તરીકે જાણીતા છે, તેમને સક્રિય રાજકીય લોબિંગ દ્વારા નાગાર્જુન સાગર ડેમના નિર્માણમાં અને 1900
1952માં 1010 મિલિયન GBPના દાન અને જમીનના 22,000 હેક્ટર જમીનના દાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે તે વિશ્વનો સૌથી ઊંચો ચંતર ડેમ હતો અને જે કંદરી લક્ષ્મણ રાવના એન્જિનિયરિંગ નેતૃત્વ હેઠળ સંપૂર્ણપણે સ્થાનિક જ્ઞાન સાથે બાંધવામાં આવ્યો હતો. 4 ઓગસ્ટ 1967ના રોજ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા જળાશયનું પાણી ડાબી અને જમણી કાંઠાની નહેરોમાં છોડવામાં આવ્યું હતું. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું બાંધકામ ત્યારબાદ 1978 અને 1985 વચ્ચે વધારાના એકમો સેવામાં આવતા વીજ ઉત્પાદનમાં વધારો થયો અને 2015માં પ્રોજેક્ટના ઉદ્ઘાટનની ડાયમંડ જ્યુબિલી ઉજવણી યોજાઈ હતી, જે ડેમ દ્વારા પ્રદેશમાં આવેલી સમૃદ્ધિનો સંકેત આપે છે. તો આજનો આ મારો સોલો ટ્રીપનો વિડીયો જે મારે જ્યોતિર્લિંગની યાત્રામાં હતું, તો શ્રીશૈલમનો આ વિડીયો તમને કેવો લાગ્યો, નાગાર્જુન સાગર વિશેની જે મેં તમને માહિતી આપી એ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો લાઇક પણ કરજો અને બીજા મિત્રોને આ વિડીયો અચૂક શેર કરજો જે જોવા આવતા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવા નવા વિડીયો સાથે. આવજો.